नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत, देव हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत, देव हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुख धाम, जेणे आप्यो भान निज तेने सदा। परात्पर गुरुवे नमः, परम्पराचार्य गुरुवे नमः, परम गुरुवे नमो नमः। આત્માને એટલે આપણા જીવનને પાવન કરવાના, વિશેષપણે પાવન કરવાના દિવસો ચાલી રહ્યા છે. ચિત્તને શુદ્ધ કરવું, પરમાત્માની, સદગુરુની, સદ્ધર્મની ભક્તિ કરવી, દાન, શીલ, તપ, ભાવમાં પ્રવર્તવું, વિવિધ પ્રકારની ઉપવાસાદિ, એકાસના વગેરે પણ તપશ્ચર્યા કરવી, વિશેષપણે પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત અને સ્વાધ્યાય, ચિંતન આદિ તપસ્યા કરવી, એમ અનેક પ્રકારે આપણે 7 દિવસથી વિચારતા આવ્યા છીએ, સમજતા આવ્યા છીએ અને આપણી શક્તિ પ્રમાણે આચરણમાં પણ મૂકતા આવ્યા છીએ. આજે એ સ્વાધ્યાયમાં એક પ્રશ્નોત્તર રૂપ સ્વાધ્યાય ભગવાને કહ્યો છે, દરેક મહાપુરુષોએ કહ્યો. સાચા હૃદયથી જે પ્રશ્ન કરે અને એનું અભિપ્રાય સારો હોય તે મહાન પદવીને પામે. કારણ કે કૃપાળુદેવે કહ્યું છે, સર્વજ્ઞાની પુરુષોએ કહ્યું છે, જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહીં સ્થાપ, પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. પ્રશ્નો તો ઘણા છે, આપણે એ બધાનો ન્યાય આપી શકીએ એવી શક્તિ, સમય, સંજોગ બધું નથી.
વિવિધ ક્ષેત્રના પ્રશ્નો છે જે આપણે ન્યાય નહીં આપી શકીએ સમયની મર્યાદામાં. એટલે અત્યારે ગઈકાલે જે આપણે મુખ્યપણે વિચાર કર્યો હતો એ સહેજ અઘરો પ્રશ્ન છે, પરંતુ એની પૂર્વ ભૂમિકા બાંધીશું 5-7 મિનિટમાં. એટલે એ જેને અંતરમાં ભાવના છે કે મારે કલ્યાણ કરવું છે, શાંતિ પ્રાપ્ત કરવી છે, મારે સજ્જન બનીને એનાથી આગળ વધવું છે, તો એને માટે કંઈક અંશો એ ગ્રહણ કરી શકે. માત્ર એક પ્રશ્નનો પાસિંગ રેફરન્સ આપી દઉં. આમાં એવું લખ્યું, ગૃહસ્થમાં રહીને આત્મજ્ઞાન મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકાય અને યુવા વયમાં કેવી રીતે જીવન જીવવું, એવો એક પ્રશ્ન છે. એ પ્રશ્નનો જવાબ ન મળી શકે અત્યારે સમયની મર્યાદામાં, પણ ગૃહસ્થમાં રહીએ એ તો બરાબર છે, આપણે બધા ગૃહસ્થ અવસ્થામાં છીએ, પરંતુ ગૃહસ્થ અવસ્થાનો ચાવ રહ્યા કરે કે એ જ સારામાં સારું, તો ભગવાનના માર્ગમાં ન અવાય. તો એનો એક અર્થ એમ થાય કે આ નમસ્કાર મંત્ર પણ ખોટો છે, બધા તીર્થંકર ભગવાન પણ ખોટા છે. એટલું જ નહીં, રામ પણ ખોટા, અયોધ્યાનો મહેલ છોડીને વનમાં ગયા. લો, મારા જેવો હોય તો જાય જ નહીં. પાંડવો મૂર્ખા, મહેલ છોડીને 14 વર્ષ વનમાં ગયા. કોઈ પણ ધર્મના આચાર્યો લો, ઈસુ ખ્રિસ્તજી હોય કે મોહમ્મદ સાહેબ હોય, આર્ય દર્શનોની તો વાત જ ન કરો, બુદ્ધ ભગવાન હોય કે શંકરાચાર્ય હોય કે જ્ઞાનદેવ હોય ને જૈનાચાર્યોની તો વાત પાછી જુદી જ છે. કારણ કે એમાં જે યુગ પ્રધાન જે થયા, યુગ પ્રધાન એટલે સીમા ચિહ્નરૂપ, સીમા ચિહ્નરૂપ, એ તો બધાય तन से मन से धन से सबसे गुरु ने शरणे गया, परमात्मा ने शरणे गया, धर्म ने शरणे. એટલે આપણે એવું માનવું, ભગવાનની આજ્ઞા છે કે ગૃહસ્થ ધર્મમાં ભલે રહીએ, પરંતુ એમાં જ કાયમ રહીશ અને કદાપી ત્યાગ માર્ગ તરફ જઈશ જ નહીં, નિવૃત્તિ લઈશ જ નહીં. દુકાન ને ઘર, ઘરમાંથી દુકાનમાં, દુકાનમાંથી ઘરમાં, એટલું જ મારું જીવન પૂરું કરી નાખું. ભગવાન ના કહે છે, ઇવન શ્રાવકને પણ ના કહે છે. જે સારા વિચારક ગૃહસ્થ છે તેમણે આ દેહ કેવી રીતે છોડવું, આકસ્મિક મૃત્યુ ન આવે તો એનું પ્લાનિંગ કરવું. પરમાત્માની ભક્તિ કરીશ, હું ભાવપૂર્વક સદગુરુ સંતોની સેવા કરીશ, હું જ્ઞાની પુરુષોની અનુભવ વાણીનું સદવાંચન કરીશ, હું જ્ઞાની પુરુષોની અનુભવ વાણી, હું ઇન્દ્રિયોને રૂઢે પ્રકારે નિયંત્રણમાં રાખીશ, હું ઇન્દ્રિયોને રૂઢે પ્રકારે નિયંત્રણમાં, હું તૃષ્ણાઓના પૂરમાં તણાઈ નહીં જાઉં, જે પણ કમાણી થાય તેનો અમુક હિસ્સો સત્કાર્યોમાં અવશ્ય વાપરીશ, ભાવપૂર્વક વાપરીશ, દિલ દુભાવીને નહીં. હા, તમે માથાકૂટ કરો છો, લો ને 50 रुपये जाओ, आप कह सकते मेरी इच्छा नहीं है, आप मुझे माफ कर, मगर देना और अंदर में जलना ऐसा नहीं करना. દાન, દયા, દાન અને પૂજા કરીને જો પ્રસન્નતા
અને હર્ષ ન થાય તો તે દાન અને પૂજા તે બરાબર થયા. હા, કદાચ સહેજ વધારે દેવી કીધું વાંધો કે જો મને તમે નવી કંપની ન લાવી આપતા, હું આ જોડા ફરીથી એના એ ચલાવીશ, સાબુ ઓછો વાપરીશ, તમને કેટલું નુકસાન થયું એવું તમને લાગે? મેં કેટલા વધારે આપી દીધા? 100 રૂપિયા ને, એ હું મહિનામાં તમને રિકવર કરી આપીશ. એટલે તમે કોઈ એનો વિકલ્પ કરતા, આઈ ટેક પર્સનલ રિસ્પોન્સિબિલિટી ઓફ કટિંગ માય પર્સનલ નીડ્સ ફોર એની એક્સેસ વિચ યુ થિંક આઈ હેવ ગિવન. પણ પ્રસન્ન જો એક 5 પૈસા આપી દેના પ્રસન્ન કરકે ભાવની મુખ્ય 4 વસ્તુ ગઈકાલ થઈ ગઈ. એટલે ગૃહસ્થ અવસ્થામાં આપણે આટલું કરીશું. અત્યારે એટલો એક જ પ્રશ્ન રહેશે. ગઈકાલનો મુખ્ય પ્રશ્ન જે છે એ એની પૂર્વ ભૂમિકા એ સામાન્ય મુમુક્ષુઓને બધાને જરૂરી છે, પણ એ ભૂમિકા હોય તો જ પછી આગળની વાત સમજણ પડશે. એટલે પહેલા આપણે એ ભૂમિકાને આપણે 5-7 મિનિટમાં સમજી લઈએ, અંતરમાં એને ગ્રહણ કરી લઈએ અને આપણા જીવનમાં એ છે જ, પણ એને થોડીક વેલ પ્લાન્ડ ઓર્ગેનાઇઝડ ફોર્મ આપીશું. વેલ પ્લાન્ડ ઓર્ગેનાઇઝડ ફોર્મ આપીશું. એટલે એ ભૂમિકા છે. પ્રશ્ન જે છે એ વાંચું છું, એની પૂર્વ ભૂમિકા. પૂજા, સ્વાધ્યાય, ભક્તિ આદિ ધર્મક્રિયા કરતા મુમુક્ષુએ આત્મલક્ષ કે આત્મદ્રષ્ટિ કેવી રીતે કરવી? આત્મલક્ષ અને આત્માનુસંધાન બંને એક જ છે? સમજાવવા કૃપા કરશો વગેરે. શું વાત ચાલે છે? જે આત્માનો લક્ષ્ય કરવા માંગે છે, કથનચિત પરમાત્માનો લક્ષ્ય કરવા માંગે છે, આત્માની દ્રષ્ટિ કરવા માંગે છે, આત્માનું અનુસંધાન કરવા માંગે છે, કૃપાળુદેવની આજ્ઞા છે, દરેક મહાપુરુષોની આજ્ઞા છે. સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન. બરાબર? અપૂર્વ અવસરમાં શું બોલીએ છે? સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા. નિશ્ચય રાખી, નિશ્ચય એટલે આત્મા, ત્યાં નિશ્ચય એટલે આત્મા, નિશ્ચય નહીં, નિશ્ચય. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા. એમ એમણે પૂછ્યું. પૂજા, સ્વાધ્યાય, ભક્તિ એ બધું કરીએ ત્યારે શું કરવું અંતરમાં? એનો જવાબ આપણે જાણીએ એ પહેલા આ કોણ કરવાનું છે? આ દેહધારી ગધાડો છે અને તમે એના પર 10 મણની સોનાની અંબાડી મૂકો તો તમારી અંબાડીને પણ નુકસાન થાય ને ગધેડો મરી જાય. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મત. ત્યાં બ્રહ્મચર્યનું છે એટલે બ્રહ્મચર્ય. એ પ્રમાણે બીજા બધા ગુણો લઈ લેવા. તો હવે આપણે આ કોણ કરી શકે? કે જનતા કરી શકે? એના જનતા ન કરી શકે. આત્માનો લક્ષ જનતા ન કરી શકે. તમે બધા મર્સિડીઝ રાખી શકો? ન રાખી શકો. 40-50 લાખની ગાડી, દરરોજનું મેન્ટેનન્સ 400 રૂપિયા. મેન્ટેનન્સ એટલે પેલું મેન્ટેનન્સ. પાછું તમારે તો એને માટે કેવો ડ્રાઈવર રાખવો જોઈએ? એકદમ
યોગ્ય ડ્રેસ વાળો, કોઈ ખરો મોટા શેઠ આવ્યા છે, એ પગાર, એ ડ્રાઈવરનો પગાર 2,500-3,000-4,000 રૂપિયા આપવો પડે અહીં અમદાવાદમાં, તો મુંબઈમાં વધારે આપવો પડે કદાચ, અને 40 લાખ પ્લસ પેટ્રોલ, આટલેથી ત્યાં જાઓ એટલે લીટર પૂરું થઈ ગયું. બધા રાખી શકે મર્સિડીઝ? રાખવી છે, પણ રાખી શકે બધાને આત્મલક્ષ, બધા આત્મલક્ષ કરી શકે? ન કરી શકે. તો કે એ લોકો શું કરે? તો કે એ લોકોને માટે પહેલા આ કરો, તો આ આગળ ઉપર આત્માનો લક્ષ થઈ શકે, એવો નિયમ છે. કૃપાળુદેવે એવું કીધું છે. એના અંતે આપણે બોલીશું ગાથા. કોણ કરી શકે? જિજ્ઞાસુ હોય, આત્માથી હોય, પોતાના કલ્યાણની જેને ઈચ્છા છે, જેના અંતરમાં જીવનને ઉર્ધ્વગામી બનાવવાની ઈચ્છા છે, અને તેમાં પણ ખરેખર ઉર્ધ્વગામી બનાવવા માટે, એ જિજ્ઞાસુનું લક્ષણ આપણે બધા જાણીએ છીએ, આત્મસિદ્ધિમાં આપ્યા છે. આત્માર્થી એના લક્ષણ પણ આપણે બોલીએ છીએ અને જાણીએ છીએ. એ લક્ષણ આપણે એટલીસ્ટ 35% તો પ્રાપ્ત કરવા જોઈએ. પાસ ક્લાસ થાય ને ભાઈ, તમે 30 કરો તો તમારા ટીચર 5% ગ્રેસના માર્ક આપે, પણ તમે કહેશે 2% છે, તો કે નો હાલે બાપા, હું કઈ 32% તને ગ્રેસ નો આપી શકું. તો કે સાહેબ આપણે જિજ્ઞાસુ છે કે આત્માથી ખબર શી પડે? એ તો પોતાના ભાવ, પોતાનું જીવન, પોતાની મન વચન કાયાની પ્રવૃત્તિ, the totality of our personality, in that is reflected what we are. સમુચ્ચય વ્યક્તિત્વ તો કેવું હોવું જોઈએ? પરમાત્મા, સદગુરુદેવ અને સદ્ધર્મ તેમની ભાવપૂર્વકની ભક્તિ જેના જીવનમાં હોય, તો હમણાં બોલ્યા મને મોક્ષ મળે કે ન મળે, બધી ખબર છે અને બધા આમાં લગભગ મોટા ભાગને પહોંચી ગયા છે, પણ આર વી અવેર ઓફ ઇટ? ભગવાન કહે છે જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ. મારા અંતમાં અહીંયા વાત એ ચાલતી પદ બોલતા હતા ને કે મને મોક્ષ મળે કે ન મળે, પણ મારે ભગવાનના દાસ બનવું છે. મારું આત્મજ્ઞાન થાય કે ન થાય, હું પરમાત્મા થવું કે ન થવું, પરંતુ મારે સદગુરુના સેવક બનવું. તો આ અંતરનો ભાવ છે. આખો મોક્ષ માર્ગ મુખ્યપણે ભાવોની રમત છે, ભાવોની એક્સરસાઇઝ છે મુખ્યપણે. બીજું એમાં ઉપયોગી છે તો પરમાત્માની, સદગુરુની, સદ્ધર્મની ભાવપૂર્વકની, એટલે ચિત્ત લગાવીને. આપણે તો ભક્ત પૂરું થઈ ગયું કે શું વિચારતા હતા કે હવે આ મહેમાન આજે આવવાના છે, બધો શોપિંગ કરવા જવાનું છે, આ છોકરાઓને વહેલી નિશાળ છે, એવું નહીં. ઓછું બોલવાનું, થોડા વિચાર તો આવે બધાને, પણ પછી વિચારો એ જ આ વિચારો આવ્યા કરે તો ભાવપૂર્વક ના કહેવાય, બીજા ભાવ થયા. ભક્તિથી, ભક્તિ ગઈકાલ વાત થઈ ગઈ. શા માટે ભક્તિ કરવી? આપણો મોટો મોટો દુશ્મન આ માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરા. અને પત્રાંક 493 માંથી, 6 પત્ર માંથી પણ લીધું. અહમ મમત્વનો નાશ કરવા માટે આપણે પરમાત્માની અને સદગુરુની ભક્તિ કરીએ. બીજો કઈ આશય આપણામાં કહીએ છીએ તો આપણામાં દયા આવવી જ જોઈએ, થોડી આપણામાં નિર્વ્યસનતા હોવી જોઈએ, કોઈ મોટા વ્યસન આપણા જીવનમાં હોવા જોઈએ. આસ્થા, આસ્થાનો અર્થ થાય છે શ્રદ્ધા, જે આગળ આવશે.
પણ અહીંયા સામાન્ય પ્રકાર છે, ત્યાં વિશેષ પ્રકાર છે. આસ્તિક્ય ગુણ પરમાત્મા છે. પરમાત્મા એ પરમ આનંદ પ્રાપ્ત કર્યો છે અને એમના જેવો આનંદ મારે પણ પ્રાપ્ત કરવો છે. ભલે અત્યારે મારી શક્તિ ઓછી છે, હું ધીમે ધીમે એ માર્ગ ઉપર આસ્થાનો મેં સામાન્ય કીધું, તમારે વિદ્વાનોની પરિભાષામાં તો આલોક અને પરલોકની સમજણપૂર્વકની શ્રદ્ધા જેને હોય તેને આસ્થા કહે છે. આ સમંતાત અહમ સ્થાસ્યતિ ઇતિ ભાવ આસ્થા. મુખ્યપણે આત્મા મરતો નથી એમ જે માને, એટલે આલોક અને પરલોકના અસ્તિત્વને જે અંતરથી સ્વીકારે તે અનુકંપા. બધા જીવો, મનુષ્યો, પ્રાણીઓ, તેમને મારા જેવું સુખ દુઃખ થાય છે, માટે મારે કોઈને દુઃખી કરવા. સર્વ જીવો પ્રત્યે મારે પ્રેમ ભાવ છે, દયા ભાવ છે. એમનું અપમાન કરવું, એમને આપણે તરછોડી કાઢવા, એમને ભૂખ્યા રાખવા, એમને તરસ્યા રાખવા, એમને કોઈ પણ પ્રકારે મન વચન કાયાથી દુઃખ દેવું કારણ વિના. તમે રાજા હો તો તમારે દંડ દેવો પડે, પણ એ અનુકંપા નથી, એ રાજધર્મ છે. અત્યારે એની વાત નથી ચાલતી. તમે રાજા હો અને કોઈ ખૂન કરી નાખે અને પુરવાર થાય તો તમારે એને દંડ દેવો પડે, પણ તમે એને દુઃખ દેવા માટે દંડ નથી આપતા, પણ રાજ્યમાં વ્યવસ્થા જળવાય એટલા માટે દંડ આપો. અને વિશિષ્ટ વિનય આદિ ગુણો. આપણે ભગવાનને વંદન કરીએ એમ નહીં. મંદિર ચડતા forget the world for 2 minutes. मैं मेरे परमात्मा के धाम में जाता हूं तो सब भावों को बाजू में रख देता हूं. हे हरिहर में हार के आया, अब क्या हार चढ़ाओ. શું બહુ મોટો એનો છે મહિમા, જે આત્મસિદ્ધિમાં પણ ગાયો, મહાવીર ભગવાને પણ ગાયો અને દરેક ભક્તજનોએ ગાયો. એટલા માટે પહેલું અધ્યયન ઉત્તરાધ્યયનમાં તે વિનય અધ્યયન છે, અને આત્મસિદ્ધિમાં એવો માર્ગ વિનયતણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ શું. આવું આપણામાં હોય એનાથી જરાક આગળ જવાનું છે. સત્સંગની ઉપાસનાથી અને સ્વાધ્યાય સદબોધના માધ્યમથી. સત્સંગ એટલે પ્રત્યક્ષ સત્પુરુષનો કરીએ તે વિશેષ, અને સ્વાધ્યાય એટલે મહાપુરુષોની અનુભવ વાણીનો આશ્રય લઈને શું નક્કી કરવું છે? સદબોધ. સદબોધ એટલે શું? આત્મા અનાત્માનો વિવેક. હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું અને આ દેહ તે અનાત્મા છે. અનાત્મા એટલે જેનામાં જાણવાની શક્તિ નથી, જે જીવ નથી, અજીવ છે. આપણે મુખ્યપણે અત્યારે પૂતગલની વાત કરી છે, શાસ્ત્રીય ભાષામાં વાત નથી કરતા. ધર્મશ્રી અધર્મશ્રી આકાશ કાળની વાત નથી ચાલતી. આપણો મોહ ક્યાં છે? આ કપડા કેવા છે, આ કેવી છે, આ કેવું છે. તું જે જુએ છે એ બધું પૂતગલ જુએ છે. તો એમાં એનો વિવેક રાખવો જોઈએ. જે વસ્તુ જોઈએ એમાં મૂર્છિત થઈ જઈએ તો ના કરી. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. અને એ થાય એટલે પુણ્ય પુણ્ય છે, પાપ પાપ છે, ભક્ષ્ય ભક્ષ્ય છે માટે આહાર કરી શકાય,
અભક્ષ્ય છે માટે તેને ગ્રહણ ન કરવું, એ ઇત્યાદિ પ્રકારે એનો વિસ્તાર છે. અહીં કર્યો નથી, કારણ કે આ આપણો વિષય નથી. આ તો વિષયની પૂર્વ ભૂમિકા. હવે ભાઈના પ્રશ્નોનો જવાબ ચાલુ થશે. જેના જીવનમાં આવા ગુણો અને જેની જીવનચર્યા આવી હોય 35%, 5 લાખ, એ હવે જે આપણે કરવું છે એનો આપણે પ્રયત્ન કરીશું. પેલો 3 વર્ષનો બાબો છે, એને બહારથી તમે એમ કહો કે પેલો 10 કિલોની થેલી લઈ આવ, તો લાવી શકે? આપણામાં પાત્રતા ના હોય ને મોટી વાતો માત્ર કરીએ તો આપણું કલ્યાણ ન થાય. આપણે સાથે સાથે આપણી જાતને એલિવેટ કરવી છે, આપણી જાતને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરવો. આ પ્રમાણે પૂર્વ ભૂમિકા જે છે એ અનિવાર્ય છે એમ વચનામૃતના આધારથી જાણી અને આપણે આગળ મેઇન વિષય પર આવીએ અને લઈ લઈએ તો ચાલશે. બ્રહ્મચર્યનો છેલ્લો દોહરો, ત્યાં બ્રહ્મચર્યનો વિષય છે, બ્રહ્મચર્ય કીધું. પાત્ર વિના વાસ્તો ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિ. એટલે ત્યાં પછી ક્ષમા, વિનય, સરળતા, સંતોષ બધું અંદરમાં ગણી દઉં. અને એની કેટલી ઇમ્પોર્ટન્સ કૃપાળુદેવ કહે છે, સર્વજ્ઞાની ભગવાન. અહીંયા બધા વચનામૃતનો પરિચય છે એટલે એ માધ્યમ છે આપણે. દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર. કયો રોગ છે? પંડિતજી વારંવાર કહેતા છે આત્મભ્રાંતિનો રોગ છે. આખો બધા વિષયની ધ્રુવકડીનું સેન્ટ્રલ પોઈન્ટ શું હતું? આત્મભ્રાંતિ, આત્મભ્રાંતિ, આત્મભ્રાંતિ. અધ્યાત્મની અપેક્ષા બરાબર. તો હવે આપણે એમ માનીએ છીએ કે આપણે 35% જિજ્ઞાસુ છીએ, આપણે 35% આત્માર્થી છીએ. વધારે હોય તો બહુ સારું. અને હવે આપણે કેવી રીતે ભાઈના પ્રશ્નનો જવાબ આપણે વિચારીએ. આપણે કોણ છીએ ખરેખર? તો જ્ઞાની ભગવંતો અને દરેક મહાપુરુષ કે ભાઈ, હે વત્સ, હે ભવ્ય, તું ચૈતન્ય દેવ છો, તું ભગવાન આત્મા છો. આપણને ભગવાન ભગવાન કહે છે. હું કેટલો મોટો? દ્રવ્ય દ્રષ્ટિથી તો મોટો છું. સર્વજીવ છે, સર્વજીવ છે સિદ્ધ સમ. ભગવાન તો તને કઈ કીડી નથી જતા. મોટા પુરુષો કીડીઓ આમ ન કરે, મચ્છર આમ ન કરે. તો બહુ જ હઠીલો હોય તો તે સામાયિકમાં ન બેઠા હોય તો, સામાયિકમાં બેઠા હોય તો એને જેટલું પીવું હોય તેટલું પી લે. એમને આપણા જેવું શરીર ન હોય તો મને ભૂખ લાગી ગઈ, મને થાક લાગી ગયો, એવું શરીર એમને ન હોય. એટલું પુણ્ય એમનું તપે છે. તો આપણે આત્મા છીએ તો ખબર કેવી રીતે પડે કે આપણે આત્મા છીએ? અહીંયા ટાંકણી કોઈ લગાડે તો, સાહેબ દુખે છે. એ જેને જાણ્યું ને દુખે છે. હમણાં પંખા બંધ થઈ જાય તો સાહેબ બહુ ગરમી લાગે છે. ગરમી તારામાં ઝળકે છે, તને ગરમી લાગતી નથી. પણ આપણને એમ લાગે છે મને ગરમી લાગે છે. ગરમીનું જેને જ્ઞાન કર્યું તે આપણે, અને ગરમી જેને લાગી તે આપણી દેહાત્મ બુદ્ધિ, આપણો દેહાધ્યાસ. એટલે આપણે કહીએ મને બહુ ગરમી લાગે છે, મને બહુ ગરમી લાગે છે. તો આપણામાં શું છે? પ્રશ્ન શું હતો કે
આપણે કોણ છીએ? આપણે કોણ છીએ? આપણામાં આપણા 3 મુખ્ય ગુણો છે, જેનો સમન્વયાત્મક વિકાસ કરવાથી પરમાર્થે સમજી લો, આત્મજ્ઞાન અથવા સમ્યક દર્શન, એના ઘણા બધા નામ: પરમાત્મ દર્શન, આત્મ સાક્ષાત્કાર, સમ્યક જ્ઞાન, પ્રભુ દર્શન, માયલો જાગી ગયો, સ્વરૂપ સાથે સુરતા થઈ ગઈ. લગભગ 78 નામ ગણાવ્યા છે સંતો. સમ્યક દર્શન થાય નામ સાથે કઈ વાંધો. પ્રગટે મીરાને થયું એને કીધું કે રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન. તો ત્યાં આગળ આનું નામ શું કીધું? રામ રતન ધન, એવું કહ્યું. આનંદગંજી પોતાની મસ્તીમાં છે, ચિદાનંદજી પોતાની મસ્તીમાં છે, આચાર્યો પોતાની મસ્તીમાં છે. પણ આ તો આપણે તો પ્રથમ ભૂમિકાની વાત કરીએ. એ લોકો તો આ જ્ઞાની નહોતા, મહાજ્ઞાની હતા. બધા જ્ઞાની સરખા નથી. અત્યારે વિષય નથી, અત્યારે વિષય ચાલે છે. જો આપણે જ્ઞાન ગુણનો વિકાસ કરીએ, શ્રદ્ધા ગુણનો વિકાસ કરીએ, એકાગ્રતા સ્થિરતાનો વિકાસ કરીએ, તો એટલે પરમાર્થે કરીએ તો, એટલે ખરેખર કરીએ તો આત્મજ્ઞાન પ્રગટે, પરમાત્માના દર્શન થાય. કારણ સમયસારમાંથી કાર્ય સમયસાર પ્રગટે. દેવગુરુ ધર્મની પેલી શ્રદ્ધા કરી હતી, આગળ હમણાં હતું ને પેલું બોર્ડ મૂક્યું ને ભાઈ, પરમાત્મા સદગુરુની ભક્તિ, એ આમાં પરિણમી જશે. તમારો બાબો પ્રાઇમરીમાં, પછી એમાંથી સેકન્ડરીમાં, મિડલ સ્કૂલમાં, પછી હાઈસ્કૂલમાં, પછી કોલેજમાં, મોક્ષ માર્ગ પણ એ પ્રમાણે છે. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય. આ જ્ઞાન માર્ગ. સંતોને કઈ માર્ગનો ભેદ નથી. હળવે 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 પ્રભુજી મારે મંદિર આવ્યા રે, હળવે 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 પ્રભુજી મારે મંદિર આવ્યા. કેમ સાહેબ આટલું બધું ધીરે ધીરે? મહાન કાર્ય એકદમ સિદ્ધ નથી થતું. વિલાયતથી આવ્યા ને ઘણા વર્ષ છે, 1947માં ભારત સ્વતંત્ર થયું. આ તો એક વ્યવહાર દ્રષ્ટાંત છે કે ફટ દઈને કેમ ન થયું ભારત સ્વતંત્ર? કેવી રીતે એનો વિકાસ કરવાનો? સમન્વયાત્મક. તમારી દુનિયામાં વ્યવહારમાં કેટલા હોશિયાર છે? મેચિંગ ને એપ્રોપ્રિએટ કપડા પહેરો. આ એકદમ મેલી ફાટલું પહેરણ અને એકદમ નવી ધોતી અને એકદમ નવો દુપટ્ટો. સાહેબ ચક્રમ છો, આવું પહેરતું હશે? ત્રણે થોડા વ્યવસ્થિત પહેરો. કાં તો આ સાદા કરી નાખો, કાં તો આ પહેરણ આટલું મેલું આટલું ને આટલા થીગડા વાળું બરાબર નથી. વ્યવહારમાં તો એકદમ હોશિયાર છે. એકલા જ્ઞાનથી મુક્તિ થાય, એકલી શ્રદ્ધાથી મુક્તિ થાય, એકલા બાહ્ય આચરણથી
પરમાત્મા મળે નહીં એટલે આ આગળની દશા મોક્ષ દશા પ્રગટે, એટલે સમન્વયાત્મક. જે દરેક મુમુક્ષુનું નિશ્ચિત ધ્યેય છે. પહેલું ધ્યેય શું છે? આત્મજ્ઞાન કે આત્મદર્શન પ્રાપ્ત કરવું. પછી એનાથી તો આગળ જવાનું છે, પણ અત્યારે આપણે આપણા બધા માટે સામાન્ય રીતે તો હવે અજ્ઞાન. ભાઈના પ્રશ્નના જવાબના અનુસંધાનમાં વાતચીત ચાલે એટલે કઈ પૂર્ણ ન્યાય કઈ આને ન આપી શકાય. એ પ્રશ્નના સંદર્ભમાં જ્ઞાન શું કરે? જ્ઞાન એટલે દિવાળી આવશે એટલે તમે એસોર્ટેડ મીઠાઈ લાવશો અથવા એસોર્ટેડ બિસ્કિટનું બોક્સ લાવશો. એમાં સાહેબ પેંડા હોય, બરફી હોય, મૈસૂર હોય, મગસ હોય, પેંડા હોય, બધું એસોર્ટેડ. આત્મા પણ એસોર્ટેડ વસ્તુ છે, ભેદની અપેક્ષા, અને છતાં આત્મા એક છે. પેલા ભાઈ તમારા જે તમને મીઠાઈ આપવા આવ્યા એ તો શું કહે છે? સાહેબ બેસ્ટ વિશિસ ફોર ધ ન્યુ યર, નૂતન વર્ષાભિનંદન. આપને હું વિનયપૂર્વક નમ્રતાથી આ નાની અલ્પ 9 વર્ષની ભેટ લાવ્યો છું, તે સ્વીકારો. ખોખું તો એક છે, પેકિંગ તો એક છે, પેકેટ તો એક છે, પણ અંદર બધું પેંડાય છે, બરફી છે, મૈસૂર છે, મગજ. આત્મા પણ એક છે, પરંતુ અંદર જ્ઞાન પણ છે, શ્રદ્ધા પણ છે, સ્થિરતા એકાગ્રતા પણ છે, તપરૂપી તપવાની શક્તિ પણ છે, અને વીર્ય એટલે ફ્યુએલ. વીર્ય શું છે? ઇટ ઇઝ ધી મેઇન ફ્યુએલ. ફ્યુએલ બધો પેટ્રોલ વિના તમારી ગાડી ચાલે? પેટ્રોલ એટલે પછી તમે પેલું એલપીજી થી ચલાવો કે ડીઝલ થી ચલાવો કે ગમે. જ્ઞાન આપણામાં જ્ઞાન છે. અત્યારે જ્ઞાન જે છે ખોટું જ્ઞાન, કારણ કે એ એમ જાણે છે કે આ શરીર મારું છે, આ દીકરા મારા, બંગલા મારા, આ મોટર મારી, આ કારખાના મારા, આ ઘરેણા સાડીઓ મારી. એ શું છે? મિથ્યા જ્ઞાન છે. ને સૌથી મોટો દોષ છે એમ કૃપાળુદેવે 108માં કહ્યું. ભાઈઓમાંથી બોલો એ વાક્ય. ધીમે ધીમે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને अपने को आप भूल के हैरान हो गया, माया के जाल में फंसा वीरान हो गया. આપણે દારૂડિયા બની ગયા એટલે કોઈના ઘરમાં ગયા, પેલા 2 લાફા માર્યા ત્યારે જરાક નશો ઉતર્યો, એને એમ કે આ ઘર મારું છે. એમ આપણે કહીએ છીએ કે જુઓ મારી મૂછો કેવી છે, અમારો ડ્રેસ વગેરે વગેરે. તો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.